નમસ્કાર મિત્રો, આજે આપણે હવે ચેપ્ટર જોઈશું નફાખોટના. બરાબર છે. નફાખોટના ચેપ્ટરમાં પહેલા થોડા કોન્સેપ્ટ, નાના કોન્સેપ્ટ આપણે ક્લિયર કરી દઈએ. જો નાના કોન્સેપ્ટ તમે ક્લિયર કરી દેશો તો કોઈ વાંધો આવશે નહીં. બરાબર છે. હવે સિમ્પલ પહેલા અહીંયા મૂક્યું છે કે અહીંયા નફો ટકામાં, અહીંયા ખોટ ટકામાં. તો બંને વસ્તુમાં તફાવત છે. બરાબર. નફો ખાલી કહો અને નફો ટકાવાળીમાં કહો એ બંને વસ્તુ અલગ. ખોટ ખાલી કહો અને ખોટ ટકામાં કહો બંને વસ્તુ અલગ છે. શું તફાવત છે એ આપણે પહેલા જોઈ લઈએ. બરાબર. પહેલા બે કોન્સેપ્ટ તમારા ક્લિયર કરી દો છે. જો બે કોન્સેપ્ટ તમારા ક્લિયર થઈ જશે તો ઓટોમેટિક આ ચેપ્ટર આવડી જશે. કશું જ નહીં. નફાખોટના ચેપ્ટરમાં જનરલી બધા આ ચેપ્ટરથી ગભરાતા હોય છે. એકદમ શાંતિથી જુઓ. બરાબર છે. બે કોન્સેપ્ટ તમારા 2-3 કોન્સેપ્ટ જે સમજાવું એ ક્લિયર કરી દો, ઓટોમેટિક ચેપ્ટર આવડી જશે. બરાબર છે. હવે અહીંયા જુઓ, ₹200 ની વસ્તુ કેટલામાં વેચાય છે? 300. હવે જનરલી કોમન સેન્સ છે. બરાબર છે. કોન્સ્ટેબલની તૈયારી કરો છો બહાર તો કાં તો PSI ની કે ગમે તૈયારી કરતા હોય તો તમને નફો અને ખોટ શું છે એ તો ખબર જ હોય. 200 ની વસ્તુ 300 માં જતી. પૈસાની વાત આવે એટલે બધી વસ્તુ ખબર પડી જાય. બરાબર છે. 200 ની વાત ખાલી ગણિત નહીં આવડતું, પણ જો પૈસાની વાત કીધી હોય ત્યાં બધું ગણિત આવડે છે. બરાબર છે. જનરલી બધાને આવું જ હોય છે. એટલે 200 ની વસ્તુ 300 માં વેચીએ એટલે કેટલું થાય? ₹200 નફો થયો. બરાબર. ₹100 નફો થયો. તો આ ₹100 નફો થયો. આ નફો. બરાબર છે. ખાલી નફો. જો અહીંયા ટકા બકા કશું નથી. હવે આ જ 200 ની વસ્તુ ₹150 માં વેચીએ તો બધાને ખબર છે કે ખોટ જાય. બરાબર. 200 ની વસ્તુ 150 માં ગઈ, ખોટ કેટલી થઈ? 50. તો અહીંયા નફો અને ખોટ આ જે સિમ્પલ આ રીતે છે એ રીતે મેં મૂકેલું છે કે નફો 200 ની વસ્તુ 300 માં ગઈ તો આ નફો ₹100 અને 200 ની વસ્તુ 150 માં ગઈ તો આ 50 ખોટ. બરાબર છે. હવે આ સિમ્પલ નફો અને ખોટ થયું. હવે નફો ટકામાં અને ખોટ ટકામાં કેવી રીતે? તો અહીંયા જોઈ લો, અહીંયા હું લખી દઉં છું, નફો અથવા તો ખોટ શોધવી હોય. બરાબર છે. જો નફો કીધો હોય તો નફો અથવા તો ખોટ કીધી હોય તો ખોટ અને મૂળ કિંમત ગુણ્યા 100. આ મગજમાં ફિટ રાખી દેવાનું. બરાબર છે. આનો મતલબ કહેવાનો સૂત્રનો મતલબ શું છે? જો નફો કીધો હોય, નફો ટકામાં કીધો હોય, અહીંયા ટકા લખી દઉં છું. જો નફો ટકામાં કીધો હોય તો નફો ભાગ્યા મૂળ કિંમત અને ગુણ્યા 100. જો ખોટ ટકામાં કીધી હોય તો ખોટ ભાગ્યા મૂળ કિંમત અને ગુણ્યા 100. આ વસ્તુ યાદ રાખી દેવાની. આ એક સૂત્ર ભેગું જ કરાવી દીધું છે. ટકામાં હોય ત્યારે નફો કીધો હોય તો નફો લેવાનો ભાગ્યા મૂળ કિંમત ગુણ્યા 100. ખોટ કીધી હોય તો ખોટ લેવાની ભાગ્યા મૂળ કિંમત ગુણ્યા 100. આ બંને વસ્તુનો અલગ અલગ કરી. બરાબર છે. બીજું કશું નહીં. આ અથવા જે યોગ્ય લાગે એ પ્રમાણે કરજો. નફો ટકામાં કીધો હોય, જ્યારે ટકાની વાત કરી હોય ત્યારે સૂત્ર પ્રમાણે જવું પડશે. જ્યારે ટકાની વાત કરી હોય ત્યારે સૂત્ર પ્રમાણે જઈશું. બીજું વસ્તુ સૂત્ર વગેરે આપણે શોર્ટ ટ્રીકથી સમજાવી દઈશું, કોઈ ચિંતા નથી. નફો ભાગ્યા મૂળ કિંમત ગુણ્યા 100. ખોટ ભાગ્યા મૂળ કિંમત ગુણ્યા 100. અહીંયા જો, ધારો કે આ દાખલામાં ટકા ઉપર જોઈએ. ₹200 ની વસ્તુ 300 માં વેચતા. હવે 200 ની વસ્તુ 300 માં વેચતા કેટલા વેચતા? નફો કેટલા ટકા? આવો દાખલો છે. બરાબર છે. તો અહીંયા જો, પહેલા તો નફો કેટલો છે? તો કે ₹100. એટલે આ નફો જે ઉપર છે એ ₹100 મૂકી દીધો. નીચે મૂળ કિંમત કેટલી છે? 200. તો 200 અને ગુણ્યા 100. 100 દુ 200, અહીંયા 50 દુ 100. કેટલા થશે? 50%. બરાબર. એટલે નફો ટકામાં કે તો આ રીતે શોધવો પડશે. ખોટ ટકામાં કે સમજો 200 ની વસ્તુ 150 માં ગઈ છે તો ખોટ ટકામાં કીધી છે તો ખોટનું સૂત્ર તમને ખબર છે કે ખોટ ભાગ્યા મૂળ કિંમત અને ગુણ્યા 100. હવે જુઓ, 200 ની વસ્તુ 150 માં ગઈ, 200 ની વસ્તુ 150 માં ગઈ. બરાબર છે. અહીંયા થોડું નીચે લઈ જવું. 200 ની વસ્તુ 150 માં ગઈ તો અહીંયા જો કેટલું નુકસાન થયું? તો કે ₹50. એટલે ખોટ આપણે ₹50 ગઈ. સીધો મેં અહીંયા તફાવત કરશો તોય ચાલશે. આમ જ કેવું હોય? વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત. આવી રીતે બી સૂત્ર હોય છે કે વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત ભાગ્યા મૂળ કિંમત અને ગુણ્યા 100. બરાબર. આ રીતે બી સૂત્ર થાય, પણ હું સીધું જ કરાવી દઉં છું કારણ કે આવું બધું યાદ રાખવાનું લોકો ભૂલી જતા હોય છે. તો અહીંયાથી આ કેટલું છે તફાવત? કે ₹50. તો એ ખોટ છે. એ ખોટ ઉપર રાખવાની ભાગ્યા મૂળ કિંમત અને ગુણ્યા 100. બરાબર છે. તો ખોટ કેટલી થઈ? તો કે 50 ગુણ્યા મૂળ કિંમત કેટલી છે? તો કે 200 અને ગુણ્યા 100. 100 દુ 200, 25 દુ 50. કેટલા ટકા થયા? તો કે 25%. એટલે ખોટ થઈ તમારી 25%. બરાબર. તો બસ આટલું યાદ રાખો. નફો છે આટલો અને ખોટ છે આટલી. બરાબર છે. હવે આગળ એક બીજો કોન્સેપ્ટ લઈ લઈએ છે. બરાબર. આ જોઈ લો આટલું, પછી આગળ લઈ લઈએ છે. હવે એક બીજો કોન્સેપ્ટ લઈ લઉં છું.
હવે જો રૂપિયા 200 માં એક વસ્તુ વેચતા 20% નફો થાય છે, બરાબર છે। હવે અહીંયા આ જે વાક્યો લખ્યા એને સેટ કરતા શીખી જાઓ, બરાબર। સેટ કરતા એટલે કેવું, જો મેં અહીંયા ટકા પાછળ નફો કીધો હોય, નફાની વાત આવે, ટકા પાછળ નફો હોય તો 100 માં ઉમેરવા, 100 + ટકા, અને જો ખોટની વાત કરી હોય, બરાબર, તો 100 માંથી બાદ કરવા। જો અહીંયા 20% નફો થાય છે એવું કીધું હોય, કોઈ વસ્તુને અમુક રૂપિયામાં વેચતા આટલા રૂપિયા નફો થાય છે, નફાની વાત કરી હોય તો નફાને જે ટકા હોય, નફાની ટકાવાળી હોય એને 100 માં ઉમેરવા। અને જો અહીંયા ખોટની વાત કરી હોય, જો અહીંયા જેમ ખોટની વાત કરી છે કે 200 માં વેચતા 30% ખોટ જાય છે, ત્યારે ખોટની વાત કરી હોય ત્યારે 100 માંથી બાદ કરવા, બસ આટલું યાદ રાખજો। નફાની વાત કરી હોય તો શું, 100 માં ઉમેરવાના છે ને ટકા, બરાબર છે। અને જો ખોટની વાત કરી હોય તો ટકાને 100 માંથી બાદ કરવા। જો કઈ રીતે શું કહેવા માંગુ છું, અહીંયા જો 200 માં વેચતા 20% નફો થાય છે, 20% નફો કીધો એટલે 20 ને શેમાં 100 માં ઉમેરવાના, તો આ 100 ને 20 માં ઉમેરીએ તો કેટલા થયા, 120%, બરાબર। નફો કીધો છે એટલે 100 + 20 એટલે 120% થયા। અને ત્યારે કેટલા, 200 માં વેચતા આટલો નફો થાય છે ને, એટલે 200 એ વેચીએ ત્યારે આટલો નફો થાય છે, તો 200 અને બરાબર આ 20% નફો એટલે 120% એ વસ્તુ ગઈ, એટલે 120% ના 200 બંને શું થયું, સરખું થયું, તો 120% બરાબર 200, આ રીતે સેટ કરવાનું। 20% નફો કીધો, જો નફો કીધો હોય તો 100 માં ઉમેરવાના અને બરાબર વસ્તુ કરવાનું, જો ખોટ કીધું હોય તો 100 માંથી બાદ કરવા, બરાબર કે વસ્તુ કેટલામાં ગઈ એ રૂપિયા, એટલે અહીંયા 20% નફો કીધો છે એટલે 100 માં ઉમેર્યા એટલે 120% માં ગઈ, અને કેટલા રૂપિયા વાળી વસ્તુ હતી તે કે 200, તો 120% બરાબર શું થાય, 200। આ સેટ કરતા શીખી જાઓ। જો ફરીથી 200 માં વસ્તુ વેચતા 30% ખોટ ગઈ, ખોટ કીધું એટલે 100 માંથી બાદ કરવા, તો 100 માંથી આ ખોટને બાદ કરો, તો 100 માંથી ખોટમાં 30% બાદ કરીએ તો કેટલા થશે, તો કે 70%, અહીંયા 100% માઈનસ 30% બરાબર કેટલા થાય, 70% થયા, બરાબર। એટલે આ 100 માંથી છે, અહીંયા ખોટ કીધી છે એટલે 100 માંથી 30% બાદ કરે એટલે 70%, અને કેટલામાં ગઈ વસ્તુ કે 200 રૂપિયા, તો 200 રૂપિયા બરાબર શું થશે, 70%, બરાબર। હજી એક વાર લઈ લઉં છું, જો તમને એમ કીધું રૂપિયા 500 માં વસ્તુ વેચતા 25% ખોટ જાય છે, તો 25% ખોટ ગઈ એટલે શું, ખોટ કીધું છે તો 100 માંથી બાદ કરવા, એટલે 100 માંથી બાદ 25 કરીએ તો કેટલા થાય, 75%। વસ્તુ કેટલામાં ગઈ, 500 માં, તો 75% બરાબર શું થયું, એટલે વસ્તુ ગઈ 25% ખોટે, એટલે 100 માંથી બાદ કરીએ તો 25% ખોટે ગઈ, એટલે 100 માંથી 25 બાદ કરીએ એટલે 75% એ વસ્તુ ગઈ। ટકાની વાત થાય તો 75% એ વસ્તુ ગઈ એવું કહેવાય। અને જો રૂપિયાની વાત થાય તો અહીંયા લખેલું છે કેટલા રૂપિયા ગઈ, તો કે 500, એટલે ટકામાં 75%, પણ પૈસામાં કેટલા, તો 500, એનો મતલબ એવો થયો કે આ 75% અને 500% બંને સરખું। ચાલો અહીંયા જો 20% નફાએ ગઈ, તો નફાએ ગઈ એટલે 100 માં 20 ઉમેરો એટલે 120% એ ગઈ, અને અહીંયા શું કીધું છે, 200 રૂપિયા ગઈ, બરાબર, એટલે 100%ની વાત કરીએ તો 120% એ ગઈ, પણ પૈસાની વાત કરીએ તો 200 એ ગઈ, તો એનો મતલબ કે 120% અને 200 બંને સરખું થયું। અહીંયા જો આ દાખલામાં શું છે, વસ્તુ વેચતા 30% ખોટ ગઈ, તો 100 માંથી 30 બાદ કરો એટલે વસ્તુ કેટલામાં ગઈ, તો 70% ગઈ, પણ અહીંયા ઉપર આપેલો 200 માં વસ્તુ વેચતા એટલે 200 રૂપિયામાં વસ્તુ, એટલે વસ્તુ 200 રૂપિયામાં ગઈ, પણ ટકાની વાત કરીએ તો 100 માંથી 30 ખોટની છે ને, ખોટ અહીંયા, એટલે 100 માંથી 30 બાદ કરીએ એટલે 70% એ ગઈ, તો ટકાની વાત કરીએ એટલે 70% એ ગઈ એમ કહેવાય, પણ પૈસાની વાત કરીએ તો કેટલા ગઈ, 200, તો એનો મતલબ શું થયો, આ 70% એના બરાબર 200 થયું, બરાબર। એટલે આ ત્રણ જે વાક્યો લખ્યા છે એ પરફેક્ટ સમજી જશો, એક બે વાર રિવાઇઝ કરીને, વિડિયો રિવાઇઝ કરીને જોઈ લેજો હું શું કહેવા માંગુ છું, તો તમને બધા દાખલા આવડી જશે, બરાબર છે। હવે આગળ જઈએ છીએ, આ જવા દઉં છું અને આગળ આપણા દાખલા શરૂ કરીએ છીએ। એક બે દાખલા જુઓ તો તમને પરફેક્ટ ખબર પડી જશે કે હું શું કહેવા માંગુ છું, નહીં વાંધો આવે, બરાબર છે।
હવે જો આ દાખલો જોઈ લો એટલે તમને હું શું કહેવા માંગુ છું એ ખબર પડી જશે, બરાબર છે. પહેલા 3 વાક્યો સમજાય જોઈ લેજો અને આ દાખલો જોઈ લેજો એટલે પરફેક્ટ ખબર પડી જશે. હવે જો અહીંયા શું કીધું છે, એક વસ્તુ રૂપિયા 480 માં વેચે છે. કેટલામાં વેચે છે? 480 માં. તો તેને ખોટ કેટલી જાય છે? 20%. એટલે એનો મતલબ કે રૂપિયાની વાત કરીએ તો 480 માં ગઈ, પણ ખોટની વાત કરીએ તો 20% ખોટ. તો 100 માંથી ખોટની વાત કરીએ તો 100 માંથી બાદ કરવાના, નફો કીધો હોય તો 100 માં ઉમેરવાના. અહીંયા ફરીથી લખી દઉં છું, નફો કીધો હોય તો 100 પ્લસ ટકા અને ખોટ કીધી હોય તો 100 માઇનસ ટકા. આટલું વસ્તુ યાદ રાખવાનું. નફો કીધો હોય તો 100 પ્લસ ટકા, ખોટ કીધી હોય તો 100 માઇનસ ટકા, બરાબર છે. હવે અહીંયા જો 480 ની વસ્તુ એટલે પૈસાની વાત કરીએ તો 480 માં ગઈ, પણ 20% ખોટે, 20% ખોટની વાત કરી છે એટલે 100 માંથી 20 બાદ કરો તો કેટલા ટકા થયા? તો કે 80%. એટલે વસ્તુ કેટલામાં ગઈ? 80%. ખબર પડી હવે? જો 20% ખોટે જાય છે, 480 માં વેચે છે ત્યારે 20% ખોટે જાય છે એટલે વસ્તુ પૈસાની વાત થઈ તો 480 માં ગઈ, પણ કેટલા ટકામાં ગઈ? તો 20% ખોટે ગઈ. તો ખોટ એટલે 100 માંથી બાદ કરવાના, તો 100 માંથી 20 બાદ કરીએ એટલે 80% થાય. તો વસ્તુ કેટલા ટકામાં ગઈ? તો કે 80%માં. તો અહીંયા લખી દઉં કે વસ્તુ 80%માં ગઈ. અને અહીંયા કેટલા રૂપિયામાં ગઈ? તો 480. તો એનો મતલબ કે આ 480 બરાબર 80% થાય. ક્લિયર હવે? બરાબર. એટલે 80% બરાબર 480. આ 80 ને આ બાજુ લઈ લઈએ તો શેમાં જશે? ભાગાકારમાં જશે. તો 480 ભાગ્યા 80. આટલું થયું. હવે શું કીધું છે? જો તેને 20% નફાએ કમાવવો હોય, 20% નફો કમાવવો હોય તો વસ્તુ કેટલામાં વેચવી પડે? હવે 20% નફો એટલે શું? નફો એટલે 100 માં ઉમેરવાનું કીધું હતું, તો 100 માં ઉમેરી કરવાના. તો 100 માં ઉમેરીએ 20% ના તો કેટલા થશે? 120%. એટલે વસ્તુ કેટલા ટકામાં વેચવી પડે? 120% વેચવી પડે, બરાબર. હવે અહીંયા કઈ નથી એટલે શું થયું? 1% થયો. તો 1% બરાબર આટલી કિંમત થઈ, પણ વસ્તુ કેટલામાં વેચવાની છે? 100 + 20% નફે એટલે કેટલી થઈ? 120% વેચવાની છે. તો 1% બરાબર આટલા, તો 120% બરાબર કેટલા? એટલું જ ને. તો આ જે રકમ આવી 1% ની એના આ ટકા વડે ગુણી દેવાના. એટલે કે અહીંયા તમે 20% નફો છે ને, તો 120% નફો એટલે કેટલી થઈ? 120 થઈ. તો એ જે રકમ આવે એની વડે ગુણી દેવાના. તમને એમ કીધું હોય તો 30% નફે તો 130 વડે ગુણત. તમને એમ કીધું 20% ખોટે તો 20% ખોટ 100 માંથી 20 બાદ કરીને અહીંયા ગુણત. તો 100 - 20 એટલે 80 થાય. તો અહીંયા 80% ગુણત, બરાબર. એટલે અહીંયા નફો કે ખોટ શું પૂછ્યું એ પ્રમાણે અહીંયા ગુણવાના. જો આખો દાખલો ફરીથી સમજાઈ દઉં. પહેલા શું કીધું? 480 માં વેચે છે અને 20% ખોટ. એટલે આ 480, 20% ખોટ એટલે 100 માંથી 20 બાદ કરે એટલે 80%. એટલે 80% બરાબર આ 480 થઈ ગયા. 80 ના બાજુ મૂકીએ એટલે 480 ભાગ્યા 80. હવે કેટલા ટકા એ નફાએ વેચવાનું કીધું? 20% નફા. 20% નફો એટલે 100 માં 20 બાદ ઉમેરો એટલે કેટલા થાય? 120%. તો આ 120% ને 120 ના આની વડે ગુણી દેવાના. બસ આવી ગયો જવાબ. એટલે શું થયું? આટલા 12 કેટલા થયા? 720. બરાબર છે. બસ આ જ રીતે કરતા રહેજો એટલે તમારો દાખલો આખો ક્લિયર થઈ જશે, બરાબર. હજી બે એક્ઝામ્પલ લઉં છું એટલે તમને ખબર પડે, બરાબર છે. જવા દઉં છું આ દાખલો. સ્ક્રીનશોટ લેવો તો લઈ લો. અહીંયા જો એક દાખલો મૂકેલો છે. આગળ જે દાખલો ગણાવ્યો ટાઈપનો છે. એક ઇસ્ત્રી પહેલા 15% વેચવામાં આવે છે. 15% પહેલા વેચવામાં આવે છે, બરાબર. નફા 15% નફા વેચવામાં આવે છે. તેને ₹600 માં વેચવામાં આવે તો 20% નફો થાય છે. તો ઇસ્ત્રીની પ્રથમ વેચાણ કિંમત કેટલી? એટલે હવે જો બે વસ્તુ જ્યારે તમને આટલા ટકા નફો થાય છે આટલા રૂપિયામાં વેચતા એવું આપેલું હોય, બે વસ્તુ આપેલી બંને વસ્તુ મળતી હોય એના ઉપરથી તમને કોઈ બી મૂળ કિંમત કે કઈ બી મળે, બરાબર છે. એટલે અહીંયા આપણે આ 15% નફાએ વેચવામાં આવે છે પણ એમાં કિંમત બતાવેલી નથી. એટલે એના એ વાક્ય ઉપરથી કશું ના પડે. આ વાક્યમાં જો તેને ₹600 માં વેચવામાં આવે તો કેટલા નફો થાય? 20%. એટલે આની ઉપરથી તમને બધી વસ્તુ મળી જશે. હવે અહીંયા જો 600 માં વેચતા એટલે પૈસાની વાત કરીએ તો કેટલામાં ગઈ? 600 માં.
પણ ટકાની વાત કરીએ તો કેટલા ટકામાં ગઈ? તો 20% નફો. નફાની વાત કરીએ એટલે આ 20 ને શું નફો કીધો હોય ત્યારે 100 માં ઉમેરવાના. તો 20 ને 100 માં ઉમેરો તો 100 + 20 એટલે કેટલા થાય? બધાને ખબર જ છે કે 120 થાય. એટલે વસ્તુ ટકાની વાત થઈ, ટકાની વાત કરી છે ત્યારે 100 માં ઉમેરીએ એટલે કેટલા ટકા ગઈ? તો 120%. તો બસ આટલું સમજી લેવાનું કે જો પૈસાની વાત થાય તો 600 રૂપિયામાં ગઈ, પણ કેટલા ટકાએ ગઈ એવું કે તો 20% નફો એટલે 120% ગઈ. બરાબર? એટલે હું એનો મતલબ કે આ 120% બરાબર 600 થશે. બરાબર? કારણ કે 600 માં ગઈ અને ટકાની વાત કરીએ તો 120% માં ગઈ એટલે 120% ના 600 બંને સરખું જ છે. આ 120 ના બાજુ લઈ લઉં તો ટકા બરાબર શું થશે? 600 / 120 ગુણ્યા હવે શું કીધું છે? શું શોધવાનું છે કે સ્ત્રીની પ્રથમ વેચાણ કિંમત. પ્રથમ વેચાણ કિંમત કેટલી હતી? તો કે 15% નફાવાળી. બરાબર? હવે 15% નફો કીધો છે તો 15% નફો એટલે 100 માં ઉમેરવાના, કારણ કે નફો કીધો એટલે 100 માં ઉમેરવાના. ખોટ કીધી તો 100 માંથી બાદ કરવાના. તો 100 માં 15 ઉમેરો એટલે 115 થશે. તો અહીંયા કેટલા વડે ગુણું? 115 વડે. કેમ 115 વડે ગુણ્યા? કારણ કે પ્રથમ વેચાણ કિંમત કીધી છે. પ્રથમ વેચાણ કિંમત કઈ હતી? 15% નફાવાળી. 15% નફો એટલે 100 માં ઉમેરો એટલે 115 થશે. એટલે મેં અહીંયા 115 વડે ગુણ્યા. બરાબર છે? જે રકમ ખોટ કે તો ખોટ વડે ગુણી દેવાનું. બરાબર? તમને એમ કીધું 20% ખોટે આવું કીધું હોય તો આ 20 ને 100 માંથી બાદ કરો. 100 માંથી બાદ કરે એટલે કેટલા થાય? 80%. તો અહીંયા કેટલા મુકત? 80. આ રીતે. બરાબર છે? હવે અહીંયા જો આ 12 × 5 = 60. 115 ગુણ્યા થઈ ગયો. બરાબર છે? 775. સોરી 575. 575. બરાબર છે? એટલે 575 અહીંયા આન્સર આવશે. ચલો બીજો દાખલો જોઈએ. હવે થોડા બીજા કોન્સેપ્ટ જે બેઝિક કોન્સેપ્ટ છે એ ક્લિયર કરી દઈએ અને પછી એક્સરસાઇઝ કરીએ. એટલે પહેલા જે સારા દાખલા ચલાવું છું તે ક્લિયર કરી દો, પછી આપણે ધીમે ધીમે આગળ વધીશું. હવે અહીંયા જુઓ બે દાખલા મૂકેલા છે. રૂપિયા 2000 ની વસ્તુ રૂપિયા 2200 માં વેચતા કેટલા ટકા નફો થાય? અને રમેશ એક ઘડિયાળ રૂપિયા 150 માં વેચતા તેને 50 જેટલું નુકસાન થાય છે, તો તેને કેટલા ટકા નુકસાન થયું કહેવાય? બરાબર છે? હવે અહીંયા જો પહેલા સિમ્પલ શોર્ટ ટ્રીક થી કરશો તો 2000 ઉપર કેટલા રૂપિયા થાય છે? જો નફો 200 રૂપિયા. બરાબર છે? તો અહીંયા 200 એ 2000 ના કેટલા? તો કે 10%. તો ઓટોમેટિક ખબર પડી જાય 10% જવાબ આવી ગયો. કઈ સૂત્રથી ગણવાની જરૂર નહીં. જો આપણો ટકાવાળીનો વિડીયો જેને જોયેલો હોય તો ઓટોમેટિક ખબર પડી જાય કે 2000 છે અને અહીંયા 2200 માં વેચી તો 200 રૂપિયાનો નફો થયો. આ 200 એટલે 2000 ના કેટલા ટકા? તો કે 10%. તો 10% જવાબ આવી ગયો. બરાબર છે? તો સીધું 10% આ રીતે જવાબ આવી જશે. પણ આપણે સૂત્રથી બધા ગણો છે તે રીતે સમજાઈ દઈએ એટલે બીજા કોઈ દાખલામાં તમને તકલીફ પડે નહીં. તો અહીંયા જો કેટલા ટકા નફો? નફો શેમાં કીધો છે? ટકામાં. ટકાની વાત કરી હોય ત્યારે નફો ભાગ્યા મૂળ કિંમત અને ગુણ્યા 100. બરાબર? હવે જો નફો કેટલા છે? 2000 ની વસ્તુ 2200 માં ગઈ તો નફો કેટલો થયો? 200 રૂપિયા. એટલે આ તફાવત શોર્ટમાં આવી તમે વેચાણ કિંમત માઈનસ મૂળ કિંમત કરી અહીંયા મૂકો સૂત્રમાં તોય ચાલે, પણ મેં અહીંયા સીધું જ નફો મૂકી દીધું છે. સીધું આપણે નફો કરીને અહીંયા કરી દેવાનું. બરાબર? મૂળ કિંમત કેટલા છે? 2000 અને ગુણ્યા કેટલા થયા? 100. ઉડાડી દો. 0 0 ઉડ્યા, 0 0 ઉડ્યા, 0 ઉડ્યા. અહીંયા 10 દુ 20. કેટલા ટકા થયા? તો કે 10% થયા. તો નફો થયો 10%. બસ આ સિમ્પલ દાખલો હતો. બરાબર? હવે બીજો એક દાખલો સિમ્પલ લઈ લઈએ છીએ, પછી આપણે આગળ એક્સરસાઇઝ ઉપર જઈએ છીએ. બરાબર છે? ચલો બીજા દાખલામાં જો બીજો દાખલામાં ઘણા લોકો ભૂલ કરે છે ઈઝી. આવા દાખલામાં ઉતાવળ કરી અને મિસ્ટેક કરીને પછી કહેવામાં આવે એકમાં આ તો પાકો જ છે, પણ એક્ચ્યુઅલમાં એમને ભૂલ કરી. જો શું તકલીફ પડે છે.
અહીંયા શું ધ્યાન રાખવાનું છે? અહીંયા જો શું કીધું છે, રમેશે ઘડિયાળ રૂપિયા 150 માં વેચે છે. કેટલું નુકસાન જાય છે? રૂપિયા 50 જેટલું. તો નુકસાન કેટલા ટકા થયું? કેટલા ટકા? હવે ખોટ ટકામાં શોધવાની છે, બરાબર. સૂત્ર શું છે? ખોટ ભાગ્યા મૂળ કિંમત ગુણ્યા 100. સૂત્રની કંઈ યાદ રાખવાની જરૂર નહીં, સીધું થઈ જાય, બરાબર છે. પણ ઘણા લોકોને આ રીતે ટેવ પડી ગયો એટલે આપણે આ રીતે સમજાઈ દઈએ છીએ, બરાબર છે. ખોટ, હવે ખોટ શું છે? અહીંયા જો 150 માં વેચતા 50 રૂપિયા નુકસાન, 50 રૂપિયા નુકસાન આપેલું જ છે દાખલામાં, એટલે ખોટ કેટલા થશે? ઉપર 50 ભાગ્યા મૂળ કિંમત. હવે ભાગ્યા મૂળ કિંમતમાં શું લખે? 150 અહીંયા લખી દેશે, પણ 150 આવે નહીં. હવે 150 માં વેચતા 50 રૂપિયા નુકસાન થયું, એટલે 150 માં તો વેચી છે ત્યારે 50 નુકસાન થયું, તો 150 અને 50 નું શું કહેવાય? એટલે વસ્તુ કેટલાની હોય? 200 ની. શું કહેવા માંગુ છું? સમજ્યા? 200 ની વસ્તુ હોય એને 150 માં વેચું ત્યારે 50 રૂપિયા નુકસાન થાય ને, તો મૂળ કિંમત 150 ના આવે, મૂળ કિંમત શું આવે? 200. કારણ કે 200 ની વસ્તુ છે અને 150 માં વેચી ત્યારે 150 રૂપિયા નુકસાન થયું, એટલે 150 માં વેચી અને 50 રૂપિયા નુકસાન, એટલે 150 ના 50 200 રૂપિયા થયા. એટલે મૂળ કિંમત કેટલાની થઈ? 200 રૂપિયા. તો અહીંયા મૂળ કિંમત કેટલી લખવી પડશે? 200. એટલે અહીંયા ઘણા લોકો શું કરે છે? મૂળ કિંમત 150 લખી દે. મૂળ કિંમત 150, થોડું ધ્યાનથી વાંચો રકમ. મૂળ કિંમત આ 50 અને 150, એટલે મૂળ કિંમત કેટલી થઈ? 200 અને ગુણ્યા 100. 50 100 100 અને 25 100. બરાબર છે. ચલો કેટલા ટકા થયા? તો 25% થયા, બરાબર. તો આ રીતે આ એકદમ ઈઝી કોન્સેપ્ટ હતો, બરાબર. પહેલા દાખલામાં શું હતું? પાર્થે કોમ્પ્યુટર આટલા રૂપિયામાં રૂપિયા 4500 માં ખરીદ્યું, બરાબર છે. હવે ત્યારબાદ એને 10% નફો મળે એ રીતે તેને વેચી નાખ્યું. તો પાર્થને કુલ કેટલા ટકા નફો મળ્યો હશે? 10% નફો મળે એ રીતે વેચવું. હવે આનો 10% કેટલા થાય? તો એક સ્ટેપ આગળ આવો એટલે ઓટોમેટિક કોઈ પણ સંખ્યાના એક સ્ટેપ આગળ આવો એટલે ઓટોમેટિક તમને 10% મળી જાય. તો આ સંખ્યાના 10% કેટલા થયા? 4050, બરાબર. કેટલા થયા? 10% 4050. તો અહીંયા શું કીધું? ત્યારબાદ 10% નફો મળે એ રીતે તેને વેચી નાખ્યું. તો પાર્થને કુલ કેટલા ટકા નફો મળ્યો છે? તો આના 10% એ જ નફો થયો, તો આના 10% કેટલા થયા? રૂપિયા 4050. તો આ 10% કાઢ્યા એટલે ઓટોમેટિક તમને મળી ગયા 4050, ગણવાની જરૂર જ નહીં, બરાબર છે. તો આ જવાબ આવી ગયો રૂપિયા 4050. બીજો દાખલો જોઈ લઈએ, બરાબર છે. તો આનો જવાબ છે 10%. ઓરિજિનલ કિંમત આ છે, અંદર એક સ્ટેપ આગળ આવે 10% મળી ગયા. તો 10% કેટલા થયા? 4050. તો 4050 એ નફો થઈ ગયો, બરાબર. ચલો બીજો. એક વ્યક્તિ બે કડા સરખી કિંમતે એ રીતે વેચે છે કે એકમાં તેને 10% નફો થાય છે, જ્યારે બીજામાં તેને 10% ખોટ જાય છે. તો આ સમગ્ર વ્યવહારમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા? જો સમગ્ર વ્યવહારની આ નફો કે નુકસાનની વાત કરી હોય તો તમારે આ વસ્તુ યાદ રાખવાની, a + b + ab ભાગ્યા 100, બરાબર. a + b + ab ભાગ્યા 100. જો આનો જવાબ પ્લસમાં આવે તો એનો મતલબ કે નફો થયો છે. જો આનું સાદું રૂપ આપો અને જવાબ માઇનસમાં આવે તો એનો મતલબ એટલા ટકા ખોટ ગઈ છે. જો પ્લસમાં આવે તો એટલા ટકા નફો થયો, જો આનો જવાબ ખોટમાં આવે તો એટલા ટકા ખોટ ગઈ. હવે અહીંયા જોઈ લઈએ શું કહેવા માંગુ છું. જો a એટલે શું? નફો ટકામાં. b એટલે શું? ખોટ ટકામાં કાં તો નફો ટકામાં, બરાબર. જે રીતે તમને કીધું હોય અહીંયા સમજાવું શું કહેવા માંગુ છું. જો પહેલા એકમાં તેને 10% નફો, 10% નફો એટલે નફાનું કીધું હોય તો પ્લસમાં લેવા, ખોટ કીધું હોય તો માઇનસમાં લેવા. 10% નફો કીધું છે એટલે એની જગ્યાએ શું મૂકો? 10. હવે શું કીધું છે? જ્યારે બીજામાં તેને 10% ખોટ ગઈ તો b બરાબર આપણે આ 10% ખોટ લઈએ, પણ ખોટ કીધી છે એટલે અહીંયા શું લઈશું? આ ચિહ્ન અહીંયા પ્લસ ની જગ્યાએ માઇનસ લઈશું અને b બરાબર 10 લઈશું. નફો કીધો છે એટલે અહીંયા પ્લસ 10 લખ્યું છે, ખોટ કીધી છે એટલે અહીંયા માઇનસ 10 લખ્યું છે, બરાબર. વત્તા હવે a બરાબર 10 હતા અને b બરાબર આપણે શું લીધું હતું? -10 ભાગ્યા 100. આ તો 0 થઈ જશે. અહીંયા 10 ગુણ્યા 10 કેટલા થશે? -100 ભાગ્યા 100 કેટલા થયા? -1%. -1% એટલે શું? 1% ખોટ ગઈ, 1% ખોટ થશે. માઇનસમાં આવે જવાબ એટલે સમજી લેવાનું કે ખોટમાં છે, બરાબર છે. તો કેટલા ટકા ખોટ ગઈ? 1% ખોટ થશે, બરાબર. આ રીતે દાખલા ગણતા રહીએ.
હવે જો અહીંયા શું કીધું છે કે 12 ખુરશી અને 15 ટેબલ એની કિંમત કેટલી છે તો કે 58,968 બરાબર 58,968 તો 4 ખુરશી પ્લસ 5 ટેબલ ની કિંમત કેટલી થશે આ શોધવાનું છે બરાબર 12 ખુરશી અને 15 ટેબલ ની કિંમત આટલી છે તો 4 ખુરશી અને 5 ટેબલ ની પડતર કિંમત કેટલી થશે બરાબર હવે સિમ્પલ અહીંયા જોઈ લો પહેલા તમે થોડું માર્ક કરી દો કે આ દાખલો કઈ દેખાય છે કઈ ફરક દેખાય છે ત્યારે તમે થોડું માર્ક કરી દો કે તમને કઈ દેખાય છે મળ્યું કઈ હવે જો અહીંયા થોડું માર્ક કરશો તો અહીંયા જો 12 અહીંયા 15 ભાગ્યા 3 છે અહીંયા જો ભાગ્યા 3 છે 12 4 ખુરશીની કિંમત પૂછી 15 5 ટેબલની પૂછી તો ભાગ્યા 3 કરીએ એટલે આ સંખ્યા આવીએ તો અહીંયા હું ભાગ્યા 3 કરું આને ભાગ્યા 3 તો જવાબ આવીએ બરાબર બસ આવી રીતે જ હોય છે અમુક વાર 1/2 વડે કંઈક ભાગવાનું હોય કાં તો 2/3 વડે ભાગવાનું એવી રીતે માર્ક કરીને જોવાનું કે કેટલા વડે સેટ કરવું તો થઈ જાય છે આ રકમને આ રકમમાં કન્વર્ટ કરવા માટે અને આ રકમને આ રકમ કન્વર્ટ કરવા માટે મારે કેટલા વડે ભાગવું અથવા તો ગુણવું પડે છે બરાબર અહીંયા જો બસ બંનેના સેમ વડે ગુણવું પડે અહીંયા જો જેમ અહીંયા ભાગ્યા 3 કર્યા અને અહીંયા ભાગ્યા 3 કર્યા તો બંનેમાં ભાગ્યા 3 જ આવે છે ને તો એવી જ રકમ કોઈ સેટ કરવાની થશે બરાબર છે તો આ રીતે જો અહીંયા 3 ભાગવું અહીંયા 3 ભાગવું તો એમ આ જે જવાબ છે એને 3 ભાગી દઉં તો જવાબ આવી જશે એટલે 19,656 જેવો જવાબ આવી જશે એટલે અહીંયા આ રકમને ભાગ્યા 3 કરી દેજો એટલે જવાબ તમારો 19,656 આવી જશે બરાબર ભાગાકાર તમે જાતે કરી દેજો કારણ કે તમારે ગણતરી કરવાની છે ને તમારે સ્પીડ લાવવાની છે બરાબર છે અહીંયા ભાગ્યા 3 કરી દેજો આવી જશે હું કરતર કરીશ તો મારું જ ગણિત સારું થશે બરાબર છે તમે તમારે મજૂરી કરવાની આવશે બરાબર એના એક દાખલા હું ગણાવીશ ને એના એ ગણી રાખશો તો એટલા જ દાખલા ના આવડશે એટલે થોડું આ રીતે ગણતરી આપી છે તો કરતા રહેજો અને જોઈ લો કે જવાબ આટલો આવે છે કે નહીં બરાબર છે તમારે થોડી સ્પીડ આવી જશે બરાબર એટલે આ 58,968 ને ભાગ્યા 3 કરીશું કારણ કે અહીંયા જો 3 વડે ભાગ્યા અહીંયા 3 વડે ભાગ્યા તો આને 3 વડે ભાગીએ એટલે જવાબ આટલો આવી જશે નેક્સ્ટ જઈએ છીએ બીજા દાખલા ઉપર આ રીતે ધીમે ધીમે બધી ટાઈપના દાખલા થોડા લઈ લઈશું એટલે તમારું ક્લિયર થઈ જાય અહીંયા જો કોઈ વસ્તુને 25% ખોટથી વેચવામાં આવે તો તેની મૂળ કિંમત અને વેચાણ કિંમત બંનેનો ગુણોત્તર કેટલો થશે આવો ક્વેશ્ચન છે બરાબર છે હવે જો જ્યારે વસ્તુની કિંમત તમને ના હોય તમારી પાસે ત્યારે 100 ધારી દેવા જ્યારે કોઈ વસ્તુની કિંમત ના હોય તમને આટલા ઘણા થાય છે કાં તો આના આટલા ટકા છે કાં તો આટલા ટકા ઓછું છે આટલા ટકા ખોટે જાય છે આવું કોઈ એટલે 100 ઉપર વધુ ગણતરી કરવાની રાખવાની બરાબર તો સમજો કે વસ્તુની કિંમત કેટલી છે 100 ધારો કે વસ્તુ રૂપિયા 100 ની છે બરાબર છે હવે શું કીધું છે 25% ખોટે જાય છે 25% આના 25% ખોટ એટલે આના 25% કેટલા થાય તો 25 તો -25 કરવા પડશે કારણ કે 25 ખોટે જાય છે એટલે 100 આના 25% તમને ખબર જ છે કોઈ પણ સંખ્યાને અડધા કરીએ એટલે 50% મળે અને કોઈ પણ સંખ્યાને અડધાના અડધા કરીએ એટલે 25% મળે તો 100 ના 25% વધુ આવે તો અડધાના અડધા કરો તો 100 ના અડધાના અડધા કેટલા થાય 25 તો 100 ના 25% કેટલા થાય 25 તો 25 બાદ કરો કારણ કે ખોટે કીધું છે એટલે ઓછા થાય તો 100 માંથી 25 બાદ કરીએ એટલે વસ્તુ કેટલામાં ગઈ તો 75 માં ગઈ બરાબર આટલું થાય તમને એમ કીધું 400 ના 25% તો 400 ના અડધા કરો તો 400 ના અડધા 200 અને 200 ના અડધા 100 તો 400 ના 25% કેટલા થાય 100 થાય તમને એમ કહે કે 2000 ના 25% કેટલા તો 2000 ના અડધા કરો એ 25% થઈ જાય એટલે 2000 ના અડધા 1000 અને 1000 ના અડધા 500 તો 2000 ના 25% કેટલા થાય 500 અને કોઈ પણ સંખ્યાના અડધા કરો એટલે 50% મળે અડધા કરો તો 50% મળશે અડધાના અડધા કરો તો 25% મળશે બરાબર આટલી વસ્તુ ધ્યાન રાખવાની હવે જો 100 ની વસ્તુ હતી અને ગઈ કેટલામાં
75 માં ગઈ. હવે શું કીધું છે મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર શોધવાનું કીધું. ગુણોત્તર એટલે નહીં કહેતો કે 2:3 5:4 આનો ગુણોત્તર કહેવાય, બરાબર છે. તો અહીંયા જો આ 25 ચોક શું થાય 100, અહીંયા શું થશે 25 તરી 75 આવું થશે. 25 ઉડી ગયા, 4 બરાબર 4:3 નો ગુણોત્તર થયો, બરાબર. અહીંયા 4:3 નો ગુણોત્તર થયો એટલે વેચાણ મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર કેટલો થશે 4:3. હવે જો આ દાખલામાં શું કીધું છે, હવે અહીંયા આ દાખલામાં મેં તમને ઓપ્શન આપ્યા છે, બરાબર. ઓપ્શન મૂકેલા છે, બરાબર છે. ઓપ્શન એટલા માટે મૂકેલા છે કે અમુક દાખલા છે ને ગણતરી પ્રમાણે બહુ ગણવા જવાય નહીં, નહીં તો બહુ લાંબુ થઈ જાય, બરાબર. અમુક દાખલા તમારા ઓપ્શન થી જ ગણવાના ફટાક દે આવી જશે, આ 30 સેકન્ડની અંદર જવાબ આવી જશે, બરાબર છે. એટલે અહીંયા બીજી વસ્તુ કે બધી વસ્તુમાં જો તમે ઓપ્શન થી શીખી જશો ને તો તમારો સ્પીડ બહુ સારી થઈ જશે. એટલે બને એટલો જો ઓપ્શન થી જવાબ નીકળતો હોય તો પહેલા ઓપ્શન થી ટ્રાય કરવાનો, પછી ગણવાનો ટ્રાય કરવાનો, બરાબર છે. તમને સીધી જ ખબર હોય કે મને ગણતરીથી આ ફાઈ જશે તો કોઈ વાંધો નહીં. જ્યારે ના આવડે એવું લાગે કાં તો લાંબુ પડે એવું લાગે તો ઓપ્શન થી જશો તો બહુ ઈઝી પડશે, બરાબર છે. એટલે અહીંયા ઓપ્શન થી બી તમને સમજાવવા માટે મેં ઓપ્શન મૂકેલા છે ને આવો દાખલો પૂછાય તો એને ઓપ્શન થી જ કરાય, બરાબર છે. ચલો, યોગેશ એક બુક 75 માં વેચે છે કે આટલામાં વેચે છે, બરાબર. તો તેને બુકની મૂળ કિંમત જેટલા જ ટકા નફો થાય છે. એટલે બુકની જેટલી મૂળ કિંમત છે એટલા જ ટકા લગાવીએ એટલે 75 માં ગઈ એવું સમજાય, બરાબર. શું કીધું છે 75 રૂપિયામાં વેચે છે, વેચાઈ ગઈ એટલે 75 રૂપિયામાં એ વેચાણ કિંમત છે. હવે બુકની જે મૂળ કિંમત છે ને એટલા જ ટકા એની પર લગાવીએ ત્યારે શું કહેવાય આ 75 માં વેચાય છે એવું થયું ને. બુક 75 માં વેચે છે તો તેની બુકની મૂળ કિંમત જેટલા જ ટકા નફો થાય છે, બરાબર. મૂળ કિંમત જેટલા જ ટકા એટલે જેટલી મૂળ કિંમત છે એટલા જ ટકા નફો થાય છે. એટલે મૂળ કિંમત ઉપર જેટલા ટકા લગાવીએ મૂળ કિંમત જેટલા ત્યારે 75 માં જાય એવું થયું, બરાબર છે. તો વસ્તુની મૂળ કિંમત કેટલી? હવે જો અહીંયા 75 માં જાય છે એટલે 150 જવાબ તો આવે જ નહીં, બરાબર છે. કારણ કે 150 ઉપર 150% લગાવીએ તો 75 ઉપર થઈ જાય એટલે આ તો જવાબ કેન્સલ થઈ ગયો. હવે જ્યારે તમને એમ કે ઓપ્શન ઉપરથી જવાબ તો તમારે શું કરવાનું, સૌથી નાની અને સૌથી મોટી જે કિંમત હોય એને થોડી વાર સાઈડમાં રાખી દેવાની. હું એવું નહીં કહેતો કે જવાબ ના હોય, હું એમ કહું છું થોડી વાર સાઈડમાં રાખવાની, સૌથી નાની અને સૌથી મોટી સાઈડમાં રાખી દેવાની. બીજા જે ઓપ્શન વધ્યા છે એમાંથી જે ઓપ્શન તમને ઈઝી પડે એને પકડવાનું. જે ઓપ્શન ગણતરી જલ્દી થાય, ફટાકડીકર થાય અને ઈઝી પડે એવા ઓપ્શનને પકડવું. ફરીથી સાંભળો, સૌથી નાની અને સૌથી મોટી કિંમત સાઈડમાં મૂકી દો. જવાબ નથી એવું નહીં કહેતો, થોડી વાર સાઈડમાં મૂકી દો. બાકીના જે બે ઓપ્શન વધ્યા છે એ ઓપ્શનમાંથી તમે જેની ઉપર ગણતરી ઈઝી પડે છે એની ઉપર ટ્રાય કરો, બરાબર. એની ઉપર જવાબનો જેમ રકમમાં કીધું છે એ રીતે ટ્રાય કરો. જો જવાબ આવી જાય તો એ જવાબ છે, નહીતર એની ઉપરથી તમને શું ફાયદો થશે કે એની ઉપરથી કયો ઓપ્શન, ધારો કે સમજો કે એક જે ટ્રાય કર્યું છે એના ઉપરથી જવાબ નહીં આવે તો બીજો એક ઓપ્શન એની ઉપરથી તમે કેન્સલ કરી દેશો કે આના ઉપરથી મોટી સંખ્યા તો ના જ આવે એટલે એ કેન્સલ, કાં તો આની ઉપરથી નાની સંખ્યા તો ના જ આવે તો એ કેન્સલ. તો એક ટ્રાય કરશો એટલે ઓટોમેટિક બીજાનો બી ઓપ્શન તમારો કેન્સલ થઈ જશે. પછી બાકીના જે બે ઓપ્શન વધ્યા છે એમાંથી તમારે એક જ ઉપર ટ્રાય કરવાનો રહેશે
જો એ જવાબ આવે તો ઠીક છે ને, કે બાકીનો ઓટોમેટિક જવાબ થઈ જશે, બરાબર. તો આ રીતે જશો તો તમને ઈઝી પડશે. ફરીથી સમજાવું છું, સૌથી નાની કાં તો સૌથી મોટી સાઈડમાં કાઢ દો, બાકીના બે ઓપ્શન ઉપર ટ્રાય કરો. જો શું કરું છું સમજાવો. હવે સૌથી નાની આ છે, સૌથી મોટી આ છે, સાઈડમાં કાઢી દીધી. બીજી વસ્તુ, પોઈન્ટ વાળું હોય તો એની પર ગણતરી જલ્દી પકડવાની નહીં, રાઉન્ડ ફિગર હોય તો જ ગણતરી પકડવાની, બરાબર છે. હવે આપણે 40 ને 50 બે ઓપ્શન છે એની ઉપર ટ્રાય કરીએ. ચલો આપણે જવાબ સમજો કે 50 રૂપિયા છે, એ ટ્રાય કરીએ, બરાબર. હવે જેમ દાખલામાં કીધું એમ ગણો. તો અહીંયા મૂળ કિંમત શોધવાની છે, તો સમજો કે મૂળ કિંમત 50 છે એવું સમજો, બરાબર. હવે દાખલામાં શું કીધું છે, 75 માં છે તો બુકની મૂળ કિંમત જેટલા ટકા છે, મૂળ કિંમત જેટલા ટકા નફો થાય છે, તો મૂળ કિંમત 50 છે અને એની ઉપર 50% લગાવો, તો આ 50 ના 50% કેટલા થાય, તો 25 થાય. શું કીધું છે, મૂળ કિંમત જેટલા ટકા નફો થાય છે, એટલે મૂળ કિંમત જેટલી છે એટલા ટકા નફો થાય છે. તો મૂળ કિંમત 50 ધારી હોય તો એટલા ટકા, એટલે આના 50% કેટલા થાય, 25 થશે. તો અહીંયા 25 લખી દો, અહીંયા કૌંસમાં 50% લખું છું, ખ્યાલ આવ્યો. ચલો 50 ના 25 કેટલા થાય, 75 રૂપિયા. તો 75 રૂપિયામાં ગઈ, તો એનો મતલબ કે આપણે 50 ધાર્યો ઓપ્શન, તો આ વસ્તુ સાચી પડી ને, તો જવાબ કયો થઈ ગયો, 50, બરાબર છે. જો ફરીથી સમજાવી દઉં, 50 આપણે ધાર્યો. હવે એને શું કીધું છે કે બુકની મૂળ કિંમત જેટલા ટકા નફો થાય છે, તો 50 આપણે મૂળ કિંમત ધારી હોય તો આના 50% નફો કરવો પડે, કારણ કે જેટલી મૂળ કિંમત છે એટલા ટકા નફો થાય છે. તો 50 ધાર્યા હોય તો આના 50% કેટલા થયા, તો કે 25, એટલે અહીંયા 25 રૂપિયા. આના 50 ના 50% એટલે 25, તો 50 ના 25 કેટલા થાય, 75, તો થઈ ગયા. જો હવે 40 ઉપર ટ્રાય કરીને સમજાવું શું કહેવા માંગુ છું. ધારો કે આપણે 40 ધાર્યા હોત, બરાબર. તો 40 ધાર્યા હોત તો 40 અને હવે 40 ના શું કીધું, જેટલા ટકા, જે મૂળ કિંમત ધારી એટલા ટકા નફો કરીએ તો 75 માં જવો જોઈએ, બરાબર. હવે 40 ધારી હોય તો 40 ના 40% કેટલા થાય, તો 10% એટલે 4 અને 40% એટલે 16, બરાબર. તો 40% કેટલા થાય, 16 થશે. 40% કેટલા થાય, 16. તો આ 40 વત્તા 16 કેટલા થયા, 56 થયા, બરાબર. તો 40 રૂપિયા મૂળ કિંમત ધારીએ અને એના 40% 16, આ બંનેનો સરવાળો કરીએ ત્યારે વસ્તુ કેટલામાં જાય છે, 56. પણ અહીંયા વસ્તુ જાય છે કેટલા, 75 માં, બરાબર. તો એનો મતલબ કે આ 40 ધાર્યા છે એટલે ખોટું છે, તો આ તો ઓપ્શન ના જ આવે. પણ 50 ધાર્યા તો આવી ગયો જવાબ. તો જવાબ કેટલો થઈ ગયો, 50 રૂપિયા, બરાબર. એટલે આ રીતે કરશો તો તમને બહુ ઈઝી પડશે અને ક્લિયર બી થઈ જશે, બરાબર. એટલે બને ત્યાં સુધી આ રીતે જવાનું રાખો. હજી ના ખબર પડી હોય તો એક દાખલો આવો જ લઈ લઈએ છે, બરાબર છે. જોઈ લો એટલે તમે ક્લિયર થઈ જાય. હવે અહીં જો ₹56 માં એક પેન વેચતા મૂળ કિંમત જેટલા ટકા નફો થાય છે, એટલે 56 વેચી ત્યારે મૂળ કિંમત જે હતી ને એના ટકા જેટલો નફો થાય છે, બરાબર. હવે જો આ 56 છે તો આ 70 તો આવત નહીં, એટલે આ તો કેન્સલ. પણ બીજો આપણો નિયમ છે કે નાની ને મોટી સાઈડમાં કાઢ દો, બરાબર. નાની ને મોટી સાઈડમાં કાઢીએ એટલે આપણે 40 ને 70 સાઈડમાં કાઢી દઈએ છીએ. આપણી જોડે બીજા કયા જવાબ છે, 50 ને 56, બરાબર. સોરી 50 ને 60. હવે જો 60 ને 70 તો જવાબ ના જ આવે, કારણ કે 56 કરતા વધારે છે, એટલે આ બે તો જવાબ નહીં જ થાય, બરાબર છે. આ તો અહીંયા ચલો 30 મૂકી દઉં છું થોડી વાર, બરાબર. એટલે 30 અને 70, બરાબર છે. તો હવે 30 અને 70 લીધા છે, ચલો અહીંયા 60 મૂકી દઉં છું, એટલે 60 જવાબ ના આવે, આ તો કેન્સલ જ છે. પણ ધારો કે નાની અને મોટી સાઈડમાં કાઢી દઈએ તો જવાબ કયા થાય, 40 ને 50 બે ઓપ્શન ઉપર ટ્રાય કરીએ. ચલો હવે 50 ઉપર ટ્રાય કરીએ, કે ધારો કે 50 એવું સમજીએ તો 50 ના કેટલા ટકા, 50%. તો 50 ના 50% એટલે કેટલા, 25. તો વસ્તુ કેટલામાં ગઈ, 75 રૂપિયામાં ગઈ. પણ એક્ચ્યુઅલમાં વસ્તુ કેટલા રૂપિયામાં જાય છે, 56 માં. એટલે આ 50 ધારે કેન્સલ ના આવે. ચલો આપણે 30 ધારીએ. ચલો આમ તો 40 ઉપર ટ્રાય કરવાનો હતો, પણ 30 ઉપર કરીએ. ચલો 30 રૂપિયા ધારીએ તો 30 ના 30%, તો 10% એટલે 3, તો 30% એટલે 3 તરી 9, બરાબર છે. તો અહીંયા 9, 30 ના 30% કેટલા થાય, 9 થશે. એટલે આ 30 મૂળ કિંમત અને આ 30% કેટલા થયા, 9. તો 30 તરી આ 30 ને 3 કેટલા થયા, 39, બરાબર. તો 39 રૂપિયામાં વસ્તુ જઈએ. જો 30 રૂપિયાની વસ્તુ હોય અને એની ઉપર 30% લગાવીએ તો વસ્તુ કેટલામાં જાય, 39 રૂપિયામાં. પણ વસ્તુ જાય છે કેટલા, 56 માં. તો આ બી જવાબ ના આવે. ચલો ધારો કે 60 ધાર્યો હોય
તો 60 ધારો તો 60 ના 60% કેટલા થાય? તો આના 60% એટલે 10% એટલે 6 અને 60% 6 ગુણ્યા 60%. આ રીતે કરવાનું છે. મેં તમને શીખવાડેલ છે, ટકાવાળી જોઈ લેજો. તો 60 ના 60% કેટલા થશે? તો 36. તો આ વસ્તુ કેટલી હતી? 60 પ્લસ 36 કેટલા થશે? 96. તો વસ્તુ કેટલામાં જાય? 96 માં. પણ વસ્તુ જાય છે કેટલા? 56. તો એનો મતલબ કે 60 બી જવાબ ના આવે. હવે 40 ધાર દો તો 40 ઉપર 40% લગાવીએ તો 10% એટલે 4 અને 4 ગુણ્યા 4 એટલે કેટલા થશે? 16. બરાબર. તો 40 ને 16 કેટલા થયા? 56. બરાબર. તો આ 40 ઉપર 40% લગાવીએ એટલે 40 ને 40% કેટલા થયા? 16. 40 ને 16 કેટલા થયા? 56. તો જવાબ કેટલો થયો? 56. આ 16 ને 3 ના બધું શું કર્યું છે એ ખબર ના પડતી હોય તો એકવાર ટકાવાળીનો વિડિયો જોઈ લેજો અને પછી એ દાખલો જોજો. હજી તમને કહું છું એકવાર ટકાવાળીનો મારો વિડિયો જોઈ લેજો અને પછી આ વિડિયો જોજો તો જ ખબર પડશે. બાકી આ 16 શું કર્યું છે, અહીંયા 25 શું કર્યું છે, આ 9 શું કર્યું છે, આ 36 શું કર્યું છે નહીં ખબર પડે. બરાબર છે. જોઈને પછી આ દાખલો કરજો, ફટાકે કરાવડી જશે. બરાબર. એટલે 40 ઉપર આ 16 કર્યા 56 જવાબ. એટલે એનો મતલબ કે 40 આ શું થયો? આપણો જવાબ. તો જો